મિત્રો, જે લોકોને નોકરી કે ધંધામાં મન ના લાગતું હોય, વારંવાર ધંધામાં પછડાટ આવતી હોય, કંઈ સૂઝતું ના હોય, તો આ મહાકાળી માતાજીની માનતા રાખવાથી સારામાં સારા નોકરી ધંધા ચાલવા લાગે છે. અત્યારે આપણે પહોંચી ગયા છીએ સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ તાલુકાના કપૂરવાવમાં રાજગોર બ્રાહ્મણોના દાંધિયા, માઢક અને શીલુ પરિવારના કુળદેવી શ્રી મહાકાળી માતાજીના મંદિરે. અહીંયા એક પ્રાચીન પાણીની વાવ ઉપર મહાકાળી માતાજી બિરાજમાન છે. અહીંયા ગામો ગામથી હજારો શ્રદ્ધાળુઓ દર્શન કરવા આવતા હોય છે. ચારધામની જાત્રા કરવા આવતા શ્રદ્ધાળુઓ અહીંયા નજીકમાં આવેલ તરણેતર ત્રિનેશ્વર મહાદેવના મંદિરે દર્શન કરવા આવે એટલે જરૂરથી આ મંદિરે પણ દર્શન કરવા માટે આવતા હોય છે. અને અહીંયા આવતા શ્રદ્ધાળુઓનું એવું પણ કહેવું છે કે આ વાવનું પાણી પ્રસાદી રૂપે લેવાથી શરીરના અને ચામડીના તમામ રોગો પણ દૂર થવા લાગે છે. મંદિરની આજુબાજુમાં ઘણા બધા સિરામિકના કારખાનાઓ આવેલા છે. એ તમામ કારખાનાના માણસો આ મંદિરે દર્શન કરવા માટે આવતા હોય છે. અને જે પણ કામ ધંધામાં કે ઘર પરિવારમાં મુસીબત આવતી હોય તો આ મંદિરે દર્શન કરવાની, શ્રીફળ વધેરવાની, અગરબત્તી, ચૂંદડી કે તાવો કરવાની માનતા રાખવાથી તમામ મનોકામના પૂરી થાય છે. અત્યારે તો અહીંયા આશરે 1.5 થી 2 કરોડના ખર્ચે મોટું ભવ્ય મંદિર બની રહ્યું છે. અહીંયા મંદિરમાં બહાર ગામથી આવતા શ્રદ્ધાળુઓ માટે રહેવા જમવાની, રાત્રિ રોકાણની પણ સુવિધા છે. મોટા મોટા હોલ છે, મોટો બધો પાર્ટી પ્લોટ છે. અને ખાસ તો આવતી 10/5/2025 ને શનિવારના રોજ માતાજીના નિવેદ, હવન, ભવ્ય સંતવાણી અને તારીખ 11/5/2025 ને રવિવારના રોજ મહાયજ્ઞ, મહાપ્રસાદનું આયોજન કરવામાં આવેલું છે. તો આ મહાકાળી માતાજીના પાવન અવસરમાં આપ સર્વે ભાવિ ભક્તોને માતાજીના આશીર્વાદ મેળવવા અને પ્રસાદી લેવા આવવું એવી રાજગોર બ્રાહ્મણ જ્ઞાતિનું ભાવભર્યું આમંત્રણ આપવામાં આવે છે. તો મારા વાલેડાઓ, આ વિડીયોને વધુમાં વધુ લોકો સુધી શેર કરી અને પહોંચી જજો મહાકાળી માતાજીના મંદિરે.